કેવી લાચારી। એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ હોય કે પછી જૈન ધર્મના મહારાજ સાહેબ હોય, અપમાન કરી રહ્યા છે, પર્વનું અપમાન કરી રહ્યા છે। આખરે શા માટે? સવાલ થવો સ્વાભાવિક છે। વીએચપી તરફથી પણ આકરી પ્રતિક્રિયા આવી છે, મહામંત્રી દ્વારા પણ આ વાતને વખોડવામાં આવી છે, પણ સવાલ થવો સ્વાભાવિક છે। કશ્યપ મારી સાથે છે। કશ્યપ, સ્વાભાવિક રીતે વીએચપી હોય, બજરંગ દળ હોય કે પછી કોઈ પણ સનાતની હોય, આવો બફાટ સાંભળીને એમને આક્રોશ જાગે અને જાગે। બિલકુલ નુપુર, આ મુદ્દાની જો વાત કરીએ તો વીએચપી મહામંત્રી અશોક રાવલ છે તેના દ્વારા આખરી પ્રતિક્રિયા છે તે આપવામાં આવી છે ને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ છે તેના દ્વારા પહેલા તેના સંપ્રદાયમાં શું ચાલી રહ્યું છે તેમાં ધ્યાન તેમના દ્વારા આપવામાં આવે તો વધારે સારું। અને આ સંપ્રદાયના જેટલા મહંતો છે તેને અનેક વખત કહેવામાં આવ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુઓ છે તેના દ્વારા જે અવારનવાર સનાતન ધર્મ અને તેના પર્વને લઈને નિવેદનો કરવામાં આવે છે ત્યાં બફાટ તેમના દ્વારા ના થવો જોઈએ। સાથે જ એ પણ તે લોકોએ જોવું જોઈએ કે કોના વિશે તે બોલી રહ્યા છે, કયા સંપ્રદાય વિશે બોલી રહ્યા છે, કયા ધર્મ વિશે બોલી રહ્યા છે। સાથે જ તેમના દ્વારા ટકોર એ વાતને લઈને પણ કરવામાં આવી હતી કે કેટલાક સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ છે તે ભાષણો આપતા હોય છે અને મીડિયામાં તે ભાષણો આવતા હોય છે, તેના કારણે તે લોકોને લાગે છે કે તેમનો સાંભળવાવાળો વર્ગ છે તે ખૂબ મોટો છે અને તેના કારણે તે મનફાવે એવા નિવેદનો છે તે કરતા હોય છે અને તેના કારણે જ આ સંપ્રદાયના આચાર્યો છે તેને કહેવામાં આવ્યું હતું કે આ જે સંપ્રદાયના સાધુઓ છે તેને ભાષા ઉપર મર્યાદા રાખવી જોઈએ અને કોઈ પણ ધર્મ કે ભગવાન બાબતે અથવા તો સનાતન ધર્મને લઈને નિવેદનો